15મા ઉદ્ધાર અને 16મા શત્રુંજયના ઉદ્ધારની કહાની। 15મો ઉદ્ધાર જે વિક્રમ સંવત 1369 માં થયેલો અને 16th ઉદ્ધાર જે 1570 માં થયેલો। બંને કાળમાં અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બેગડા જે અલગ અલગ કાળમાં શત્રુંજયનો ધ્વંસ કરેલો। શત્રુંજયનો ધ્વંસ કરી ડેરીઓ તોડી પરમાત્માની મૂર્તિ, પરમાત્માની જે પ્રતિમા છે એમનું મસ્તક ધડથી અલગ કરી ટુકડે ટુકડા કરી દીધેલા। આવી રીતે આપણું શત્રુંજયનું ધ્વંસ કરેલું મુગલોએ અને તેમની સૈન્યએ। આ જ્યારે થયું ત્યારે હિસ્ટ્રી શુડ નોટ રિપીટ, ટાઈમ ટુ પ્રોટેક્ટ આર તીર્થ્સ, બટ હાઉ, કઈ રીતે આપણે કરીએ। અને આ જ્યારે ધ્વંસ થયું ત્યારે કોણે ઉદ્ધાર કર્યા, ચલો આવો જાણીએ। પરમ પૂજ્ય સિદ્ધસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના નિશ્રામાં સમરાશા જે જૈન શ્રાવક હતા, ને જૈન શ્રાવકે વિચાર્યું કે બસ જ્યાં સુધી શત્રુંજયનો જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી હું 5 અઘરા એવા નિયમનું પાલન કરીશ। તો કયા એ 5 નિયમ હતા, ચાલો જાણીએ। ब्रह्मचार्य पालन, स्नान आदि श्रृंगार का त्याग, नित्य एकाशना, रोज 5 वीगई का त्याग, भूमि संधारा करना। आ नियमोનું પાલન કરી બહુ સાહસથી અલાઉદ્દીન ખિલજીની સાથે વાર્તાલાપ એટલે ડિસ્કશન કર્યું। આપણને સૌને અલાઉદ્દીન ખિલજી ખ્યાલ છે, આપણા હિસ્ટ્રીમાં આવી ગયા છે, મોસ્ટ ક્રુઅલ એમ્પરર તરીકે ઓળખાય છે। એમની સાથે ડિસ્કશન કર્યું। તો શું ડિસ્કશન કર્યું હશે, તો માત્ર એ કહ્યું કે ખિલજી તું આ જે જૈન તીર્થો તોડે છે, જે મૂર્તિઓનું ધ્વંસ કરે છે, એનાથી માત્ર ને માત્ર તારી કીર્તિ, તારી ગુડવિલ ઓછી થાય છે। ધર્મ અમારી આત્મામાં છે, ધર્મનો ધ્વંસ ક્યારે થતો નથી। અને એટલા જ માટે આ સાંભળી અલાઉદ્દીન ખિલજી શર્મિંદા થયો અને આગળ શત્રુંજયના જીર્ણોદ્ધારની પરવાનગી આપી। આગળ આ 15મા ઉદ્ધારની કહાની। 16મા ઉદ્ધારમાં પરમ પૂજ્ય વિદ્યામંડન સુરેશ્વરજી મહારાજ સાહેબના નિશ્રામાં કર્માશા હતા। કર્માશા જે જૈન શ્રાવક હતા અને બહાદુર શાહ જે મુગલ શાસક હતા। બહાદુર શાહને જ્યારે પૈસાની પ્રોબ્લેમ આવી ત્યારે કર્માશાહે કોઈ પણ શરત વગર 1 લાખ રૂપિયા આપી તેમને સહાયતા કરેલી। આગળ જઈને જ્યારે આ જ મિત્રતા બહાદુર શાહ જ્યારે શાસક થયા ત્યારે બહાદુર શાહે કર્માશાહને પૂછ્યું, બોલ તારે શું જોઈએ છે? તો કર્માશાહે કીધું કે મારે કાંઈ નહીં, મારે માત્ર ને માત્ર શત્રુંજયનો જીર્ણોદ્ધારની પરવાનગી જોઈએ છે। બહાદુર શાહે ખુશી ખુશી પરવાનગી આપી દીધી। જાણવા જેવી વાત એ છે અહીંયા કે બંને ઉદ્ધારમાં કર્માશા અને સમરાશા બંને ઉદ્ધારમાં તેમના નિયમોના બલથી અને અહિંસા પરમ ધર્મોને ન્યાય આપી મુગલ શાસકો સાથે માત્ર ડિસ્કશનથી આપણા શત્રુંજય તીર્થાધિરાજની જીર્ણોદ્ધારની પરવાનગી લીધેલી। પરવાનગી લીધા બાદ ચતુર્વેદ સંઘ સાથે વાંચતે ગાજતે ફરી એકવાર તીર્થની સ્થાપના થઈ અને આપણું શત્રુંજય તીર્થાધિરાજ જે હાલમાં જે શત્રુંજય છે એ આ કર્માશાહના કારણે છે। આજે કર્માશાહ જેમને કરાવેલો 16મો છેલ્લો ઉદ્ધાર। આ જ કર્માશાહ આપણને સૌને ખ્યાલ હશે કે જે જીર્ણોદ્ધાર થયો ત્યારે આપણા શ્રી આદિનાથ દાદાએ 7 વાર શ્વાસોશ્વાસ લીધેલા। તો બોલો, ગર્વ એવો ઇતિહાસ જાણીને આપણે બી સમજીએ કે આપણે આ શત્રુંજય મહાતીર્થની સરસ એવી રક્ષા કરી, આપણે આપણું તીર્થ અને આપણે આપણા દાદાને બધી જ પ્રતિભાઓને આપણે બચાવશું। બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ કી જય।